ચાલુ કર્યું છે એટલે શું એટલીસ્ટ જોઈ શકાય અને જે અત્યારે જો ઓડિયો હોય ને એ ઓફ કરી દેજો. આમ તો ઓડિયો જશે હાલ ઓડિયો ઓફ કરી દેવાનો બરાબર ને મળે ને પરમ દિવસ કર્યો ને બંધ કર પહેલીથી પહેલી ચાલુ રાખું એ આની બંધ કરી અટકાને કઈ નથી ये चालू रखे भाई આમાં 4-5 સેકન્ડ પછી વાતો લાગશે જે કોઈ નીચે બાજુ ઇતના ટ્યુનિંગ થાય ને લોકોને આડો કરવો પડે પણ આડું એને આખું વ્યવસ્થિત આડું જ રાખવું છે ને આડું જ રાખીએ આ રીતે રાખવા બરોબર ખુલ્લી બાજથી કરશું તો સારું નહીં ગાડીનું કારણ આમાં છે ને આડું આખું ટોટલ કેપ્ચર કહી દીધું આવે એકવાર આને બતાવીશ પછી આ બદલે બરાબર હા એવું આમ ઊંચું કરીને આપણે શું કરીશું વોલ્યુમ બંધ રાખ્યો છે ફોન આવશે તો બંધ થઈ જશે હા એવું થાય કદાચ ઊભું કરી પછી પેલો જે જોનારો હોય ને એમાં એ કરે ને તો એમાં એ રીતનું આવશે આડું ઊભું કરવા માટે આ જ કરવાનું એટલે પેલાને આડું કરવું હતું હા જેમ કમેન્ટ આવે એમ બધું ફેરવતો રહે ચાલુ એટલે પાછું ચાલુ થઈ જાય આમાં
હોય ના વિડીયો જેટલો ઊંચો હોય ને એટલો પાછું લોડિંગ થાય એટલે આપણે આવી એવી છે નહીં કે ફોન નાખીએ નેટમાં તમારું તરત એવો લાવી શકતો તરત ડાઉનલોડ આમાં નેટ આપણે ક્યાં નહીં આવ્યું એના માટે ફોન વાઈફાઈ આ લોકોનું વાઈફાઈ વાંચેમાં થઈ ગયો અહીંયા તો અત્યારે છે ને ઓર્ડર કરવું પડે ત્યાં તો જેની સ્ટાર્ટિંગ છે સામે નહીં જવા ટૂંક જ સમયમાં ટૂંક સમયમાં આપણો ગ્રંથ વિમોચન કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આવેલ મહેમાનોને વિનંતી કે મંચ ગ્રહણ કરે. શ્રી રીતેશભાઈ ભરતભાઈ પરમાર, શ્રી જેબી સોલંકી સાહેબ, શ્રી મહેશભાઈ બી દરજી, શ્રી પ્રફુલભાઈ કે દરજી, શ્રી મહેન્દ્ર, શ્રીમતી પન્નાબેન સોલંકી, શ્રી પુનિતભાઈ મેવાડાભાઈ અને જતીનભાઈ, તમામ મહેમાનોને વિનંતી કે મંચ ઉપર આવી જાય. હવે ટૂંક સમયમાં આપણે ગ્રંથ વિમોચનનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. શ્રી મહેશભાઈ બી દરજી ટૂંક સમયમાં ગ્રંથ વિમોચન કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે. આમંત્રિત સર્વે મહેમાનોનો આપણે હવે આપણો કાર્યક્રમ શરૂ કરતા પહેલા સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરીશું અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરીશું. તો વિનંતી કરું કે આપણે દીપ પ્રાગટ્ય માટે આવી જાઓ. રીતેશભાઈ, મહેન્દ્રભાઈ સોલંકી સાહેબ, પ્રફુલભાઈ, મહેન્દ્રભાઈ, અમૃતભાઈ, સર્વને વિનંતી. નૈનાબેન, અન્નાબેન તથા કરારના કમિટી
દીપ જ્યોતિ બાદ હવે હું જગદીશભાઈને વિનંતી કરીશ કે આવેલ આમંત્રિત મહેમાનોના સ્વાગત તથા પરિચય આપે. માનનીય શ્રી રીતેશભાઈ ભરતભાઈ આપણા આજના કાર્યક્રમના વિમોચનના દાતાશ્રી છે. જેબી સોલંકી સાહેબ જેટલા ના ઓળખાડલા ના જ બાર એમના સમાજમાં બરાબર છે, પણ બધા સમાજમાં ઓલ ઇન વન એવા માનનીય શ્રી જેબી સોલંકી સાહેબ, શ્રી મહેશભાઈ બી દરજી કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર છે. બધા જે આજના જે આમંત્રણના મહેમાનો છે બધા આપણા દરજી જ છે. માનનીય શ્રી મહેશભાઈ વી દરજી, પ્રફુલભાઈ કે દરજી સોરઠિયા દરજી સમાજના એડવોકેટ છે અને સમાજના સક્રિય કાર્યકર છે. માનનીય શ્રી પ્રફુલભાઈ દરજી, પ્રદ્યુમનભાઈ કે દરજી આપણા જૂના અને જાણીતા છે ટાઉન હોલમાં, પણ આપણે આમના આમંત્રણ આપણે ભૂલતા જ નથી એવા માનનીય શ્રી પ્રફુલભાઈ કે દરજી, પ્રદ્યુમનભાઈ કે દરજી, મહેન્દ્ર કે અખિલ ગુજરાતમાં પણ સક્રિય છે. અમરતભાઈ ડી કડીવાલા આપણા વડીલ છે અને આપણા ઉન્નતિ સમાજના અમદાવાદના પ્રમુખ શ્રી જાણીતું નામ છે. આપણા વડીલ છે એટલે આપણે એમને અમદાવાદમાં કાર્યક્રમ થતો એટલે આપણે શરતમાં આવે કે બે શ્રી હાજર હોય એમાં આપણા પ્રમુખ શ્રી પણ હાજર હોવા જોઈએ. નૈનાબેન સોલંકી જે બી સોલંકી સાહેબના ધર્મપત્ની છે. સાહેબ કશું કામના રક્ષા કરી શકે જો ભાઈ નૈનાબેનનો સહકાર ના હોય તો, પણ બંને હળીમળી એકબીજાનો સોલિડ. પન્નાબેન સોલંકી જો પરિષદ મહિલાના પ્રમુખ શ્રી છે, વુમન એમ્પાવરમેન્ટ ફોરમ એના પન્નાબેન સોલંકી. પુનિતભાઈ આપણી જે ચોપડીનું સર્જનહાર કર્યું છે 4-4, 6-6 મહિના સુધી અને સક્રિય અને પોતે રસ દાખવી અને ચોપડી આપણી કેટલી ગ્રંથ જે કંઈ છે એવા માન્ય શ્રી પુનિતભાઈ મેવાડા એ પણ કોમ્પ્યુટરના માસ્ટર છે. જે કંઈ ભૂલો ચૂકો કદાચ અમારાથી કંઈ બોલી ગયો હોય એવા માન્ય શ્રી જતીનભાઈ, એમની હું ઓળખાણ આપું છું. હવે આપણો આગળનો કાર્યક્રમ નિકુંજભાઈ સંભાળશે. આવેલ મહેમાનોનું પરિચય જગદીશભાઈએ આપ્યો. હવે આપણે આવેલ તમામ મહેમાનોનું આપણે સ્વાગત કરીશું. સૌપ્રથમ ભાગ્યશાળી દાતા છે તે શ્રી રીતેશભાઈ ભરતભાઈ પરમારનું સ્વાગત જગદીશભાઈ પરગણાના પ્રમુખ કરશે. ખૂબ ખૂબ સન્માન આપણા પરગણાના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ કરશે. મહેશભાઈ. સોરઠિયા દરજી સમાજના આપણે એડવોકેટ પણ છે, તેમનું સન્માન શ્રી શરદભાઈ કરશે.
ખૂબ આભાર. ભાઈ 56 ગોળ સમાજમાંથી આવે છે. હિંમતભાઈ આપણા ખજાનચી છે પરાગણાના, એમનું સ્વાગત સાલ ઓઢાડીને કરશે. મહેન્દ્રભાઈ એસ જરદોસ શ્રી અમદાવાદ ગોળ દરજી સમાજ, એમનું સન્માન આપણા સમાજમાં સાલ ઓઢાડીને એમનું સન્માન કરશે. આપણા સમાજના વડીલ તથા બહુ સૌને પ્રિય એવા ડૉક્ટર અમૃતભાઈ ડી કડીવાળા એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. માનનીય શ્રીમતી નૈનાબેન પી સોલંકીનું સન્માન જયશ્રીબેન કરશે. ખૂબ ખૂબ આભાર. માનનીય શ્રીમતી પન્નાબેન સોલંકી બેનનું સન્માન કર્યો છે તેવા શ્રી પુનિતભાઈ મેવાડા નું સન્માન આપણા કડી પંચ પ્રમુખ મુકેશભાઈ ને વિનંતી. ખૂબ ખૂબ આભાર. તથા એમના સાથીદાર જતીનભાઈને વિનંતી કે તેઓનું સન્માન આપણા વિરમગામ પંચ પ્રમુખ ગોપાલભાઈને વિનંતી કે જતીનભાઈનું સન્માન સ્ટેજ ઉપર આવીને. ખૂબ ખૂબ આભાર. હવે આપણે વિમોચનની કાર્યવિધિ આગળ ધપાવીશું. એ દરમિયાન હું જગદીશભાઈને વિનંતી કરું કે હવે આગળનો કાર્યક્રમ માનનીય શ્રી રિતેશભાઈ ભરતભાઈ પરમાર, જેઓ આપણા સમાજના પરિવાર પરિચય ગ્રંથના તૃતીય આવૃત્તિ 2020ના વિમોચનના દાતાશ્રી બન્યા છે. એમના હસ્તે આજના કાર્યક્રમને મુખ્ય શ્રોતાદાર તરીકે માનનીય શ્રી રિતેશભાઈ ભરતભાઈ પરમાર એવો ગ્રંથનું વિમોચન કરશે.
પરિચય ગ્રંથ લગભગ દર 10 વર્ષે ગ્રંથની આવૃત્તિ તૃતીય છે. એ પહેલા 2002 માં તે વખતના પ્રમુખ શ્રી શામળદાસ નાગરદાસ અને મંત્રી એ વખતે આપણા પ્રમુખ શ્રી આ ગ્રંથનું વિમોચન પ્રથમ આવૃત્તિનું થયેલું. દ્વિતીય આવૃત્તિ 2010 માં તે વખતના પ્રમુખ શ્રી રમેશભાઈ વામજા અને મંત્રી જગદીશભાઈ વિશેનું જ્ઞાન, જે બનાવવાનું જ્ઞાન જે કહેવાય કે કેવી રીતે મેળવવી અને એમાંથી બીજી ઉપયોગી, સમાજ ઉપયોગી માહિતી કેવી રીતે મેળવવી, આવું બધું એમને લગભગ 3 અંક દરમિયાન જે માહિતી અને અનુભવ હતો એ બધો નિચોડ અગાઉનો જે પહેલો અંક હતો એમાં તો તે શ્રી સોમનાથભાઈ ધનજી પ્રમુખ હતા. એ વખતની માહિતી આપણે 2002ના અંકમાં પીરસેલી. એ પછી જેટલા પણ સંમેલન થયા એ બધા સંમેલનની માહિતી પણ એ અંકમાં એ વખતે સ્વર્ગસ્થ શ્રી શામળદાસ પ્રમુખ હતા અને 2010માં બન્યો. એમાં આપણે જે લગ્ન કરેલા લગભગ 1994 થી 2010 સુધીમાં 7 સમૂહ લગ્ન કરેલા, એની પણ માહિતી ઉમેરાય. બધી માહિતી તો ખરી જ, એ ઉપરાંત જે આપણને સરકારી સહાય મળતી હોય કેવી રીતે મેળવવી તે અંગેની માહિતી, અને એમાં પણ મહેશભાઈ આપણે છે જ બરાબર. હવે એ પછી આપણા વિદેશમાં રહેતા જે નવા અંકમાં પીરસવામાં આવી છે. તે ઉપરાંત એક એવું પણ લિસ્ટ છે કે જેમાં આપણે જે બહેનો વિધવા હોય એનું પણ આપણને એક લિસ્ટ બનાવેલું છે. બાકી બધું તો અગાઉ જે આપણા પંચ પ્રમુખ છે, અગાઉ આપણા જે પ્રમુખ થઈ ગયેલ છે, કમિટી, પરગણા કમિટી છે, પંચ કમિટી છે, આ બધું તો છતાંય આ અંકમાં બીજું એક અલગથી એવું જોવામાં આવ્યું છે કે અત્યાર સુધીનો અંક તો વિસ્તૃત રીતે પરિવારની લઈ શકીએ, નાના અક્ષર હોય એવું બને નહીં. ઉપરાંત એમાં જે જાહેરાત, ક્વાર્ટરલી જાહેરાત, એ પણ અલગ અલગ રીતે એમાં રજૂઆત કરેલી છે. બીજું એક આ અંકની વિશેષતા જોગાનું જોગ એવી બની છે કે આ અંક લગભગ 314 પત્તાનો છે. અગાઉનો અંક લગભગ પ્રથમ આવૃત્તિ લગભગ 314 પાના છે અને જોગાનું જોગ આપણે પુનિતભાઈ એ પણ આપણા અંકના એવરેજ પૈસા લગભગ ગણીએ તો 314 રૂપિયા જેવું થાય છે. એટલે એ પણ એક એવું જોગાનું જોગ બન્યું છે. બીજું તો આ અંકમાં મલ્ટી કલરમાં છે અને અગાઉ હવે 10 વર્ષ સુધી આપણે આ અંકમાં કોઈ ફેરફાર પણ આગળના 10 વર્ષ માટે એની માહિતી તો પૂરતી આપણને મળી જશે. બીજું એક આ અંકમાં એવું આપણે એનાલિસિસ જોવામાં આવ્યું કે 2002માં આપણી જે પરિવારની સંખ્યા એ વખતે હતી એ લગભગ 800 કુટુંબની હતી, 802, 800 કેવું બધું હતું. જ્યારે 2010માં એ વધીને 800 ઉમેર્યા. પણ આ 10 વર્ષમાં એટલો બધો કંઈ વધારો ધ્યાનમાં ના આવ્યો અને ટોટલ આપણે 876 કુટુંબો, પરિવારો એમાં સમાવેશ, એટલે અત્યાર સુધીના ટૂંકમાં છે બધાનો સમાવેશ આપણે એમાં થયેલો છે. વિસ્તૃત માહિતી સાથેનો આ અંક ખરેખર તો આપણા તથા એનું પ્રૂફ રીડિંગ, માહિતી મંગાવવાનું, દરેક ગામે ગામે જે પણ આ માટેની પ્રયત્નો કર્યા છે એ બધાની સાથે સાથે આપણને એની જ્ઞાતિ, આ કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ જાહેરાત એટલી બધી મળી થઈ ગયો, એનો સમાવેશ કરવા માટે બી ઘણા વખતે આપણે તૈયારીમાં હોઈએ ને પછી પાછી થોડી જાહેરાત આવે એટલે પાછું બીજું 1 અઠવાડિયું 2 અઠવાડિયું એનું ડિલે થઈ જાય. પણ લગભગ વિમોચન કરેલું હતું એ જ પ્રમાણે જોગાનું જોગ આ વખતે પણ નવેમ્બર મહિનો શરૂ થયો અને આપણે અંકનું વિમોચન કરીએ છીએ. તો લગભગ આ અંકમાં એકચ્યુઅલી આપણો જે પરગણા કમિટી
ને ધ્યાન દોરશો અને એ બદલ જે પણ હોય એ બદલ ક્ષમા ફરગના કમિટી માંગે છે. અત્યારે હવે જગદીશભાઈને વિનંતી કરું કે આગળનું કાર્યક્રમ. માનનીય મારા હોદ્દેદારશ્રીઓ, સલાહકારશ્રીઓ, એવા અંક વિમોચન માટેના સર્જનહાર, તેમનો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે. ખૂબ ખૂબ સહકાર મળ્યો છે. દાતાશ્રીઓનો ખૂબ સહકાર મળ્યો છે. આ અંકની અંદર આપણા જૂના વડવાઓ જેમ નિકુંજભાઈએ કહ્યું એમ સોમનાથભાઈ, ધનજીભાઈ મલ્લી, એમ બી માસ્ટરશ્રી શામળભાઈ, દિનેશભાઈ જેવા આપણા વડીલોના આશીર્વાદથી અમને બધાએ, તમે બધાએ બેસાડ્યા છે. પ્રેરણાથી અને અમારે આ સમાજ એ ગંગા છે અને અમારે સમાજનું કઈ રીતે સારું થાય એ માટેના ખૂબ પ્રયત્નો કરેલા છે. અમે બધી મહેનત અમે અમારી રીતે, અમારી જે ટીમ વર્ક છે, જે કંઈ ગામનો સહકાર જોઈએ અને આ કાર્ય અમે પરિપૂર્ણ કર્યું છે. આ અંક આજની તારીખમાં અત્યારે જ હમણાં જે તે ગામના વડીલો આવ્યા છે, ગાડી લઈ આવ્યો તો એમને દરેકને ગામવાર સંખ્યા મુજબ દરેકને અંક આપવાના રહેશે. દરેકને ગામમાં એમને વિતરણ કરવાનું રહેશે. શ્રી જીબી સોલંકી સાહેબ પણ આમાં ઉતાવળિયા છે, હજી આવીને બેઠા નથી અને કહે છે એમના પિતાશ્રી તો કોઈ વાત જ થાય નથી. અત્યારે જો હતો તો ક્યાંય પહોંચી ગયા હોત. એમને એટેક આવ્યો, એમાં અમારી અખિલ ગુજરાત કમિટીમાં ઉપપ્રમુખ તરીકે હતા. ખૂબ ધન્યવાદ પાત્ર છે. માનનીય પ્રદ્યુમનભાઈએ ખૂબ સહકારથી અને એમની પ્રેરણાથી, સ્વાભાવિક છે દીવા પાછળ અંધારું, પણ પ્રદ્યુમનભાઈએ જે કંઈ જ્યારે પણ બોલાયા છે ત્યારે એમને પોતે અવશ્ય હાજર રહી અને આજે આપણા સમાજના ભંડોળમાં 5100 રૂપિયાની ભેટ નોંધાવી અને સહકાર આપે છે. આટલી મોંઘવારી, આટલું બધું ધંધા રોજગાર ખોરવાયેલા મારા દાતાશ્રીએ ખાલી ફોન ઉપર જ જે કંઈ કોરોનાની જે કંઈ ભેટ નોંધાવી છે એ બધાના નામ આપણે લિસ્ટમાં ધન્યવાદની પાત્ર એ છતાં પણ આજની તારીખમાં આપણે 1500 માણસની મેદની સરકારી નિયમ મુજબ મારા સાથી મિત્રો, મારા કમિટી સભ્યશ્રીઓ, મારા પંચના હોદ્દેદારશ્રીઓ બધાને સાથે રાખી અને લિમિટેડ આજે સાદગીપૂર્ણ આપણે આજનો કાર્યક્રમ ગોઠવેલો છે. અમદાવાદમાં તો બરાબર છે, કડી, વિરંગા, પાટડી, માંડલ ઠેઠ અમેરિકા સુધી અત્યારે આપણો લાઈવ થઈ રહ્યું છે મોબાઈલ ઉપર. અમને કેમ ના બોલાયા? તમે લિંક જાહેર કરેલી છે અને લિંક ઉપર જ આ કાર્યક્રમ આપણો ઘેર બેઠા પણ નિશાળી શકશે. એટલે આપણે દુઃખની લાગણી છે કે 1500 માણસના બદલે આપણે કે આપણા દરેક ગામના સમાજ છે, રૂડો રૂપાળો છે, આપણો બધાનો ખૂબ સહકાર છે, તનતોડ મહેનત કરે છે. પણ તમે વિશેષ જવાબદારી અમને સોંપી છે એટલે હું આશા રાખું છું કે તમારો ખૂબ ખૂબ સહકાર. અંતમાં ન ધરા સુધી એક જ જોઈએ છે કે સમાજને ક્યાંય છેક પહોંચ્યા છીએ અને ક્યાં પહોંચાડવો છે એ મારે સહકાર, તમારો સહકાર જોઈએ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ જરદોશ, એમને 12મા ધોરણ માટેના 3000 રૂપિયા ઇનામ મને લગભગ 1 મહિના પહેલા કહ્યું હતું. તમારા જે બાળકો હોય એમને 3000 રૂપિયા જો જે કંઈ ઇનામ હોય મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ મહેન્દ્રભાઈ જરદોશ. માનનીય શ્રી પ્રફુલભાઈ દરજી, મેં એમને વચન આપેલું હતું કે જ્યારે પણ કાર્યક્રમ થાય તમારો, અમારા કાર્યક્રમમાં તમારે આવવાનું છે. પ્રફુલભાઈને એમ થાય કે આટલી સંખ્યા છે તો ટાઉન હોલમાં તો 1500 માણસની માનવ બેદરી ઉમટી હોત, પણ સમય અને મર્યાદાને કારણે આપણે બોલાવી એટલે માન્ય શ્રી છે. અને જ્યારે બી કામ હોય તમારા સમાજનું તમે વિના સંકોચે મને કહેશો. એમને 5000 રૂપિયા આપ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. હેલો, શ્રી જેબી સોલંકી સાહેબને હું વિનંતી કરું કે આ પરિવાર પરિચય ગ્રંથ વિશે અને સમારંભને અનુરૂપ 2 શબ્દો કહે. નમસ્તે. મારી માતૃભૂમિને વંદન કરી
તમારી સાથે 2-3 મિનિટ થોડી વાતો કરીશ. સખી ગોકુળ ગામના ચોકમાં રે, વાલે માંડ્યો રસીલે રંગ ખેલ રમે, રાસ રંગીલો રંગ મારે. એવું એક બ્રહ્માનંદ સ્વામીનું સરસ મજાનું કીર્તન છે. સખી ગોકુળ ગામની જગ્યાએ હોટલ, ગોકુળ હોટલના ચોકમાં અને 5 ગામ સહી સુતાર સમાજે માંડ્યો રંગ ખેલ અને સરસ મજાનું આ ગ્રંથ વિમોચન. ખૂબ નાની સંખ્યામાં પરંતુ સરસ રીતે બેઠેલા જોઈને મને ખૂબ આનંદ થાય છે. હું તમને તાળીઓ ગગડાટથી વધાવું. ધન્યવાદ. ગ્રંથ વિમોચન આ ધંધો મેં કર્યો છે. લગભગ કેટલા મેડમ 2003માં કર્યો છે. 20માં આવ્યા, 17 તો આપણી આપી એટલે પતી ગયું. એવું બધું ગ્રંથ બનાવવો એ કેટલું અઘરું કામ છે એ તો જે બનાવે એને જ ખબર પડે, બીજાને ખબર પડે નહીં. કારણ કે વાતો કરવી બહુ સહેલી છે પણ આવા કામ કરવા એ બહુ અઘરા છે. ધન્યવાદ છે આ જે લોકોએ આમાં રસ લઈને કામ કર્યું. ધક્કા ખાધા હોય ને તો હું મારી વાત કરું છું, 3 ધક્કા થાય ત્યારે એક ફોર્મ આવે ભરાઈને. એ સ્થિતિમાં અમદાવાદની અંદર આ કામ કરવું બહુ અઘરું છે. ખરેખર આ લોકોએ જે કામ કર્યું છે, કોણ કોણ આ ફોર્મ ઉઘરાવવાનું કામ કરતા હતા? આંગળી ઊંચો કરો જોઈએ. ફોર્મનું કામ કોણે સ્વીકાર્યું હતું? શ્રી મારા સહમંત્રી શ્રી ચંદ્રશેખરભાઈ, જીતુભાઈ દરજી, નગીનભાઈ મણીલાલ, એ બાજુ પાછળ એ છેલ્લે ઉમેદવાર છે. જીતેન્દ્રભાઈ ભીખાલાલ, વિજયભાઈ હિંમતલાલ. ધન્યવાદ. તમારા નામ માઇક પર બોલાય અને તમે ઊભા થાવ અથવા ન થઈ શકો, આ તમારું મોટું સન્માન છે. આવું કામ 1000, 2000, 5000 આપનારા માણસ મળશે પણ આવું કામ કરનારા માણસો નથી મળતા. આ મારો સ્વ અનુભવ છે. જ્ઞાતિ બંધુઓ, તમે લોકોએ આજે મળીને આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે. સરસ મજાની થોડીક સંખ્યા બોલાવી, હોટલની અંદર બોલાવી અને ઋષિ જ હું કહું છું એમને, કડીવાલા સાહેબ જે કળયુગના ઋષિ છે એવા ઋષિને પણ બોલાવી અને અમને અહીંયા 2 શબ્દો કહેવાની તક આપી એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. માઉન્ટ આબુમાં એક વખત એક લક્ઝરી બસ જતી હતી. એમાં બસ સ્ટોપ આવે ત્યારે બસ ઊભી રહે પણ એના પહેલા 3 મિનિટે બસ સ્ટોપ પર ઊભી રહી એના પહેલા 3 મિનિટે એક ભાઈનું ઘર આવતું હતું. એટલે એને એમ કે મારું ઘર આવે છે, જો એમ એટલું 3 મિનિટનું ચાલવું ના પડે. આ શું આવ્યું? સ્વાર્થ. શું આવ્યું? સ્વાર્થ. એણે પેલા કંડક્ટરને વિનંતી કરી કે મારું ઘર પાસે ઊભી રાખશો. કંડક્ટર હશે, ચાલો ઊભી રાખી દઈએ. એણે બસ ઊભી રાખી દીધી. એ ભાઈ એમાંથી ઉતરી ગયા. ઉતરીને ડ્રાઈવરે બસ આગળ લીધી અને ત્યાંથી મોટો એક શિલા કહેવાય, એક મોટી શિલા ગબડતી આવી અને પેલી બસ હારે અથડાડી અને બસ ગુણાટ ખાઈ ગઈ ને જતી રહી સીધી ખીણમાં. બસમાં બેઠેલા બીજા 40 માણસો રગડતા ખીણમાં જઈ પડ્યા. કેટલાય મૃત્યુ પામ્યા અને કેટલાય ઘાયલ થયા. આ દ્રશ્ય પેલો ઉતરનારો ભાઈ જુએ છે કે હું અહીંયા ઉતરી ગયો અને બસ આગળ વધી અને તરત પેલી શિલા આવીને ભટકાણીને બસ. એને બહુ દુઃખ થયું. એને પોતાને બહુ ફિલિંગ થયું કે મેં જો અહીંયા ઉતરવા માટે આ બસને ઊભી ના રાખી હોત
પડવાનું હતું તે પડી ગઈ હોત અને બસ નીકળી ગઈ હોત તો આટલા બધા માણસોનો જે ભૂક્કો બોલી ગયો એ બોલત નહીં. જ્ઞાતિ બંધુ, આપણે ક્યાંક આપણા નાનકડા સ્વાર્થ માટે એવું કંઈક કરીએ છીએ કે જે મંડળ ચાલતું હોય એને ઊભું રાખી દઈએ છીએ, જે સંસ્થા ચાલતી હોય એને ક્યારેક ઊભી રાખી દઈએ છીએ, અને પછી જે સંસ્થાને એ તો ખરેખર વર્ણવી ન શકાય તેવું નુકસાન હોય છે. એવી એક બસમાં હું હતો, અમે બસ ચાલુ કરી. બસનો અર્થ સંસ્થા. અમને એમ થયું કે આવી સંસ્થા આપણે સરસ મજાનું કન્યા છાત્રાલય, સરસ મજાનું વોશ બેસિન, એવી સગવડતા તેને અમદાવાદના પારડીમાં આવેલા જૈન સેવા સમાજવાળા એમ કહેતા હતા કે આવું 5 સ્ટાર કન્યા છાત્રાલય અમદાવાદમાં એકેય નથી. એવું કન્યા છાત્રાલય બનાવ્યું, વાડી બનાવી, નીચેના ભાગ ગ્રામ થઈ શકે એવી વાડી નીચે બનાવી, ઉપરના ભાગમાં ઉપરના 3 માળમાં કન્યા છાત્રાલય સરસ મજાનું ચાલે, વચ્ચે બહુ સરસ. અને એ બસમાંથી એક જણાએ કીધું મારે ઉતરી જવું છે. એ તો ઉતરી ગયો અને અમે એ વર્ષે એમાં કન્યાઓને 116 કન્યાઓને ભરી હતી અમે. વાહ થઈ ગયું. તો હા, અમદાવાદમાં કન્યા છાત્રાલય દરજી જ્ઞાતિનું હોય એવું આ કદાચ પહેલું હતું, બીજું કોઈ પણ ખ્યાલ નથી, મારી જાણમાં નથી. ઉતરનારે પોતાના સ્વાર્થ માટે ઉતરી ગયો અને જે ધક્કો લાગ્યો 116 કન્યાઓને અમારે એ ધક્કામાંથી બચાવવા માટે અડધે રસ્તે અડધી ટમે ટર્મ પૂરું થયા પછી અમારે એને વિદાય કરવી પડી. અને પછી એ કળ વળતા ગયા. 5 વર્ષે કળ વળી. ગયે વર્ષે કન્યા છાત્રાલયમાં 104 કન્યાઓ આવી હતી, વધુ મેક્સિમમ. મીન વાય તો 10, 15, 20, 30, 40 બસ આવો ધક્કો લાગ્યો હતો. માટે જ્ઞાતિ બંધુઓ, આ એક બહુ સરસ સમજવા જેવી વાત છે કે ક્યારેક આપણે પોતાના સ્વાર્થ માટે કંઈક કરીએ તો એવું ક્યારેય ન કરવું. સમાજનું નુકસાન એ દેશનું નુકસાન છે. જ્ઞાતિ બંધુ, આમ તો ઘણી વાતો કરાય, પરંતુ જેને અંદર ઉતારવાની હોય ને એવી આ વાત છે. તમે બધા તો સમજુ છું, માટે મારી વાત સમજી ગયા છો. અરે અમને સજોડે બોલાવ્યા, મને ને મારા ધન્યવાદ. તમે બધાએ શાંતિથી જરાય કોઈ એક અવાજ કર્યા વગર, ભૂહા માર્યા વગર અમને શાંતિથી સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માની હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. માનનીય જીબી સોલંકી સાહેબના જો પ્રસંગને અનુરૂપ જે કંઈ બોલ્યા અને જે કંઈ આપણને માર્ગદર્શન આપ્યું, ખૂબ પીડ અનુભવી. કોરોનાની અંદર એમના સમાજમાં 600 ફોર્મ આવ્યા, એમાં સર્વે કર્યો. 400 ફોર્મને એક કુટુંબને 5,000 રૂપિયાનું આપ્યું ભેટ. કોરોનાને મને વિનંતી છે કે સાહેબ અમારા એવી હું આશા રાખું છું. મંજૂર અત્યારે આ કહી એમને કંઈ પૂછવા નથી કે મંજૂર. એટલે આપણે જ્યારે આવો કાર્યક્રમ મેળવવાનો આવશે ત્યારે અવશ્ય દરેક ગામમાંથી જે બહેનો સાચી જરૂરિયાત હોય એમને આપણે સીવાના મશીન માનનીય શ્રી જીબી સોલંકી સાહેબના હસ્તે આપણે બોલાવી અને ચોપડીમાં આપણે ગઈ વખતે જે ફોટાની સાથે મૂકી ફોટોગ્રાફી સાથે આપણે એમનો ગુણ ભૂલાયો નથી. આપણે તો કાંઈ નથી, એમનો ગુણ ભૂલાયો નથી, છતાં પણ જે આપણા સમાજ માટે જે સહકાર આપે છે, આભાર. સોલંકી સાહેબ, હવે મહેશભાઈ બી દરજી ને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ માનનીય શ્રી મહેશભાઈ આપણા ઝાલાવાડી સમાજના જ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સારી એવી હોદ્દો અને સારી એવી વગ ધરાવે છે.
માનનીય શ્રી સાહેબને મેં કહ્યું મહેશભાઈ સાહેબને કે બધા દરજીઓ જ છે, દરજીઓ માટે બધા વધારે પ્રેમ છે, એટલા માટે જ પણ એમને વધારે ભાર મૂક્યો કે માનનીય શ્રી પન્નાબેને અમને એમનું માર્ગદર્શન આપ્યું અને એમને કહ્યું મહેશભાઈ આપણા દરજી છે, પન્નાબેનનો ખૂબ આભાર. પણ મહેશભાઈ શ્રીએ આપણે જે માર્ગદર્શન આપે અને આપણે જે કંઈ જ્યારે કંઈ પૂછવું હોય તો તમે શાંતિથી એમની પાસે પૂછી શકો છો. ટોટલી માર્ગદર્શન મળશે. સખી મંડળ, બીજી કંઈ સહાયો, સરકારી સહાયો જે કંઈ હોય એ આપણને માર્ગદર્શન આપી અને આપણને પ્રેરકબળ પૂરું પાડશે. થેન્ક યુ. ગઈકાલે જ આપણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ જેને એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને એવું જ એક અનેરું કામ અહીંયા મંચ ઉપર બેઠેલા તમામ સમાજને સંગઠિત કરવાનું અને એક કરવાનું સરદાર જેવું કામ કરી રહ્યા છે. એ બદલ સૌને પહેલા તો ધન્યવાદ આપું છું. અને બહુ અઘરું કામ છે. સોલંકી સાહેબે જે કીધું, અમે તો એમની છત્રછાયામાં જ હોસ્ટેલમાં રહીને ભણીને આગળ આવ્યા છીએ. એટલે અમારા જવાબ હોય તો સોલંકી સાહેબ હોય અને ક્યારે એમણે છોકરાઓને ના નથી પાડી. બીજી વાત, આ પુસ્તકની વાત કરીએ પછી હું યોજનાઓની અને જે યુસીડી વિભાગ કામ કરે છે એમાં આપણા દરજી સમાજને કેવી રીતે લાભ અપાવીએ અને સમાજને સંગઠિત કરવા માટે આ યોજનાઓ કેવી રીતે કામ કરશે, ઉપયોગી બની શકે, એની પણ આપણને તમને બધાને વાત કરશે. કેટલાક શુભેચ્છકો પણ હશે કે જે શુભેચ્છા આપે અને એ જ આપણને પ્રેરણા આપે છે આગળ કામ કરવા માટે. ત્રીજા હશે આલોચકો, એ પણ જરૂરી છે. કોઈને મનદુખ પણ થવાનું જ છે કે મારો ફોટો આવ્યો નથી, મારા પરિવારમાં 4 નામ આવ્યા હતા, 3 નામ આવી ગયા. આ પુસ્તકને આગળ લઈ જવા માટે મદદ કરતું હોય છે. પણ મેં થોડુંક પુસ્તક વાંચ્યું, સમાજના તમારા સભ્યોના નામ આપેલા છે, શું ભણતર છે, ક્યાં નોકરી કરે છે, એક કહીએ તો આ આખો સમાજ એક પુસ્તકમાં આવી ગયો છે. અને આ જ રીતે આપણે ઈચ્છીએ છીએ કે સમસ્ત દરજી સમાજના જેટલા પણ આપણે સાહેબે જે કીધું કે ઝાલાવાડી સમાજનું પુસ્તક 5 ગણું આનાથી મોટું છે, કદાચ એ તો ગ્રંથ થઈ જશે, પણ એક જરૂર છે દરજી સમાજને એક કરવા માટેની. તો એ પહેલને પણ આજે હું આ ધન્યવાદ આપું છું આખી ટીમને. અને હવે હું થોડીક વાત કરું છું આપણી યુસીડી વિભાગ કોર્પોરેશનની યોજનાઓની. કોર્પોરેશનની યુસીડી પરિચય આપું તો કોર્પોરેશન દ્વારા બીપીએલ કાર્ડ બનાવવામાં આવેલા. જે લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે એ લોકો માટેના સફેદ કલરના જે વિભાગે બનાવ્યા છે. અને સરકારની દરેક યોજનાઓ માટે બીપીએલ લાભાર્થી તરીકે અમારી જે યુસીડી વિભાગ દ્વારા કાર્ડ બનાવેલા છે એ માન્ય ગણવામાં આવે છે. હવે સરકારે એમાં ઘણા બધા બીજા લાભાર્થીઓને પણ સમાવેશ કરેલો છે. એ પણ થોડીક પન્નાની જે યોજનાઓ છે એ યોજનાથી લોકોને અને લાભ અપાવવાની શરૂઆત કરી છે. તો યુસીડી વિભાગની પહેલી એક યોજનાઓ છે એમાં એક છે સખી મંડળ બનાવવા. પહેલા બીપીએલ કાર્ડ હોય એવા જ બહેનોને જ આપણે લઈ શકતા હતા, પણ હવે માત્ર બહેનો પૂરતું આ સીમિત રહ્યું નથી. બીપીએલ કાર્ડ ત્યાં એક વિચાર ઉપર પણ આવ્યા હતા. તો 10 બહેનો અથવા 10 ભાઈઓ ભેગા મળીને એમનું આધાર કાર્ડ ફરજિયાત છે. દર મહિને 100 રૂપિયા, 200 રૂપિયા જે પણ એ બચત કરી શકે એવી આપણે બચત કરવાની હોય છે. આમાં એક અગત્યનું મહત્વનું બાબત એ છે કે અમારા વિભાગે કોઈ પણ એજન્ટોને ક્યાંય રાખ્યા નથી. એટલે સરકારી અમદાવાદના 48 વોર્ડમાં જ આ યોજનાનો લાભ અપાવીએ છીએ. કોઈ વચ્ચે એજન્ટ નથી અથવા તો કોઈ બીજા કાર્યકરો વચ્ચે નથી. તો 10 ભાઈઓ 10 બહેનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક પ્રમાણપત્ર આપવામાં આવે છે. બહેનોએ જે મંડળ બનાવવાનું હોય કે ભાઈઓએ એ મંડળને નામ આપીએ છીએ, એકતા મંડળ, ઉત્કર્ષ, જેવું એમને યોગ્ય લાગે એવું. અને જે બહેનો અથવા ભાઈઓ જ્યાં રહેતા હોય છે ત્યાં નજીકમાં જ જે બેંક આવેલી હોય એ બેંકમાં આપણે એમને ખાતું ખોલાવીને આ બચત જમા કરવાની હોય છે. એટલે કોઈ બહારની વ્યક્તિ આમાં 1 રૂપિયો પણ લઈ જતું નથી. 3 મહિના થાય એટલે સરકારશ્રી તરફથી 10,000 રૂપિયા મંડળ પાસેથી કે લોકો પાસેથી લેવામાં આવતો નથી. આજે અમદાવાદમાં તમે ઘણા પેન્ટ પાર્કિંગ જોયા હશે, ત્યાં ઘણા બધા બહેનો કામ કરતા હોય છે. એ બહેનોને મફત પાર્કિંગની જે વ્યવસ્થા છે એ સંભાળવા માટેની સરકારે એમને પાર્કિંગ પ્લોટ આપેલા છે. જે ટેન્ડર દ્વારા 5 લાખ 10 લાખ ભાવ આવતો હોય છે એ સરકારે મફત પાર્કિંગ ચલાવવા માટે બહેનોને આ સંઘને આપેલું છે. ટકા રકમ આપણા બહેનો લઈ જાય છે. એ છે
કે જે સમાજના બહેનો છે, આજે બધા જ લોકો એટલા પૈસાવાળા નથી હોતા અને કોરોના કાળમાં જે કપરી પરિસ્થિતિ છે એ આપણે બધાએ જોઈ છે. કેટલાય પરિવાર એવા હતા કે જેમના ઘરે 1 મહિના ચાલે એટલું જ રેશન હતું, પછી એમને ખાવાના પણ થોડી મુશ્કેલી પડી હતી. ક્યાંક ને ક્યાંક છે એમને પ્રયત્ન કર્યો છે કે એમને લાભ અપાવી શકીએ, પણ બધે જ એ પણ પહોંચી શકતા નથી. સવારે 40,000 લોકોને અને સાંજે 40,000 લોકોને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. જે અમદાવાદમાં અમે 5,000 જેટલા મંડળો બનાવ્યા, બહેનોમાં કોઈ પણ પરિવારના ઘરે જમવાનો પ્રશ્ન 4 મહિના સુધી આવ્યો નથી. એ દરેક બહેનોના ઘરે જમવાની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા આ યોજના થકી અમે પૂરી પાડેલી છે. એટલે ફાયદો એ થાય કે જો તમે મંડળમાં જોડાશો તો એક પ્રકારની સેફ્ટી નેટમાં કોર્પોરેશન સાથે આપણે જોડાવાનું થાય છે અને એના કારણે જેવી પણ કોઈ મુસીબત આવે એ તો ઠીક છે, પણ સરકારની કોઈ પણ યોજનાઓ આવે નવી તો એનો લાભ માટે મળે છે. છેલ્લા 4 મહિના દરમિયાન લાભ અપાયો છે. એમાંથી 40% લોકોને 10,000 રૂપિયા એમના ખાતામાં આવી પણ ગયા. અને આમાં પણ આપણે દરજી સમાજના, આપણો સમાજ જે છે ને એ ઘણા જ બધા દરજી કામ કરતા મોટા ભાગના હજુ પણ છે. થોડીક વાત જે મારે આવીને થોડી થઈ, મહેન્દ્રભાઈ સાથે થઈ, જગદીશભાઈ સાથે થઈ, કે હજુ પણ આપણે શિક્ષણનું પ્રમાણ ક્યાંક ઓછું જોવા મળે છે. દરજી કામ કરતા હોય, નાના મોટા લાભ આપવાના છો, હું કેમ આવું, મારું શું ફાયદો થશે, આવે પાછું એમના સ્થાનની પ્રશ્ન હોય કે આના મહત્વ આપ્યું, એક સરકારી યોજનાઓનો લાભ અપાવીને આગળ લઈ જઈએ. બીજી એક સરસ યોજના છે આની સાથે સાથે તાલીમ કાર્યક્રમની યોજના. આજે આપણે જે પણ ભણીએ છીએ અથવા આપણે કમાઈએ છીએ, આપણા કરતા આપણા બાળકો માટે વધારે આપણે જીવીએ છીએ, કારણ કે જે મુશ્કેલી આપણને પડી છે એ આપણા બાળકોને ન પડે અને એના માટે જ આપણે આટલી મહેનત કરતા હોઈએ છીએ. તો બાળકમાં ભણતા હોય તો એના માટે સરકારશ્રીના વિવિધ તાલીમ કાર્યક્રમો ચાલે છે. કોમ્પ્યુટર છે, નર્સિંગ ક્લાસ છે, સીવણ ક્લાસ છે, બ્યુટી પાર્લર છે, ઇલેક્ટ્રિક, ટીવી રિપેરિંગ, આવા ઘણા જ બધા કોર્સ જેની બજારમાં તમે જો આપણે શીખવા જઈએ તો 25,000-50,000 રૂપિયા સુધીની કિંમત હોય છે. આ તાલીમ વર્ગો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મફત ચલાવવામાં આવે છે. અને એટલું જ નહીં, 3 મહિના દીકરો કે દીકરી ભણ્યા હોય એ લોકોને ફરજિયાત નોકરી પણ અપાવીએ છીએ અને પણ લઘુત્તમ વેતન તો ઓછામાં ઓછું મળવું જ જોઈએ. એ રીતની યોજનાઓ આપણી આ કોર્પોરેશન દ્વારા ચાલે છે. ત્રીજું છે કે અમદાવાદમાં કોઈ પણ વ્યક્તિ આવે, હું જ્યારે આવ્યો ત્યારે સારું હતું કે અમારી મજાના અમારા જે વડીલો છે એમણે ઝાલાવાડી થઈ સુતાર હોસ્ટેલ બનાવેલી હતી. તો મને પ્રશ્ન થાય કે હું રહીશ ક્યાં? અમે ઈડરના રહેવાથી એટલે સમાજથી હું બિલકુલ પરિચયમાં હતો જ નહીં. એટલે પ્રશ્ન એ થયો કે અમદાવાદમાં ભણવા તો આવું છે, કોલેજ કરીને ઈડર આવે ત્યારે અહીંયા રહીને હું ભણી શક્યો, પરંતુ દરેક સમાજની, આપણા દરેક બોર્ડની હોસ્ટેલ તો અમદાવાદમાં છે નહીં. કે આજે ઘણા પણ હોશિયાર છોકરાઓ જે ગામડાઓમાં છે કેમ છે, પણ એમના માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી. તો આના માટે અને આ સરકારની સારી યોજનાઓનો કોઈને ખબર પણ નથી. તો આપણા 24 કલાકના આશ્રય ગૃહો સરકારે બનાવેલા છે. અમદાવાદમાં 30 જેટલા આશ્રય ગૃહ અત્યારે ચાલુ છે, જેમાં અત્યારે 1500 જેટલા, એમાં કોઈ પણ રહી શકે. કોઈ નોકરી ધંધા માટે આવેલું હોય, કોઈ ભણવા માટે આવે, અને આ પણ મફત. કોઈ પણ પ્રકારનો ચાર્જ, જમવાની પણ વ્યવસ્થા છે. એ આશ્રય ગૃહોમાં પલંગ, બેડ, બધી જ વ્યવસ્થા આપી છે. સાફ સફાઈ પણ બહારના લોકો, જે પણ માણસો છે આવીને કરી જાય છે. એટલે આ આશ્રય ગૃહોમાં આપણે આપણા જે પણ પરિચયવાળા લોકો હોય, એમના દીકરો અથવા દીકરી અથવા એ વ્યક્તિને પણ આપણે અમદાવાદમાં કોઈને કામ આપી શકીએ, પણ એને આપણે રાખી શકતા નથી જોડે. તો એના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. જો મારે હોસ્ટેલ ના હોત તો આજે હું કદાચ આગળ આવ્યો જ ના હોત. મારે પાછું મારા વતનમાં પાછું જવું પડત અને કદાચ હું પણ દરજી કામ જ કરતો હોત. કારણ કે મને આ એક તક ક્યાં મળે છે, આવી સુવિધાઓ ક્યાં છે એની ખબર જ નથી. અને આપણા ઘણા બધા લોકોને આ સરકાર ક્યાંથી મળે. એટલે આ જે યોજનાઓ છે, સખી મંડળ બનાવવાની છે, રેન બસેરા ચાલે છે, આપણા તાલીમ કાર્યક્રમો ચાલે છે, એ યોજનાઓમાં સમાજ સાથે રાખીને આગળ લઈ જઈ શકીશું. એ સિવાય એક યોજના છે 2 લાખ રૂપિયાની સ્વરોજગાર યોજના, જેમાં બેંકના માધ્યમથી 7% વ્યાજવાળી. અને મેં પહેલા જ કીધું, અમે લોકોએ ક્યાંય પણ કોઈ પણ માણસને કોઈ દલાલ તરીકે કે એજન્ટ તરીકે વચ્ચે રાખ્યા નથી. તમારે સમાજની મીટિંગ કરવી હોય અથવા તો લોકો એકત્ર થાય
ત્યાં યુસીડી વિભાગના કર્મચારીઓ જાતે જ આવીને મીટિંગ કરે છે અને આ યોજનાઓના લાભ અપાવે. આપણે કોઈ સિલાઈ કામ કરતું હોય, બ્યુટી પાર્લર કરે છે, તો કંઈ પણ ધંધો રોજગાર કરવો હોય 2 લાખ સુધીનો, તો આ વ્યાજવાળી આપણે યોજનાઓનો આપણે લાભ અપાવીએ છીએ. એટલે મેં મારો નંબર પૂરતી જ નથી, આખા ભારતમાં આ સરકારની યોજનાઓ ચાલે છે. એટલે કોઈ રાજકોટમાં હોય, જામનગરમાં હોય, જુનાગઢમાં હોય, અમરેલીમાં હોય, તો જે તે જિલ્લામાં આપણી જિલ્લાની જે કચેરી છે ત્યાં જઈને યુસીડી વિભાગ ત્યાં પણ કાર્યરત સમુદાય માટેની યોજનાઓ છે એ વિભાગની કચેરીનો તમે સંપર્ક કરશો તો ચોક્કસ ત્યાંથી તમને માહિતી પણ મળશે અને એ તમારા ત્યાં આવીને મીટિંગ કરીને કેવી રીતે લાભ અપાવવા એની પણ માહિતી આપશે. અને છે મને પણ તમે ફોન કરશો અથવા તો તમે જગદીશભાઈને કહેશો કે આ પ્રકારને આ ગામમાં અથવા તો આ જિલ્લામાં અમારે આવી યોજનાઓ ચાલુ કરવી છે તો કેવી રીતે કરવી, તો એની માહિતી અમે ચર્ચા કરીને પણ તમને હું જવાબ આપી શકીશ. તમે થોડાક સમય પહેલા વાંચ્યું હોય તો સરકારે પણ પેપરમાં જાહેરાત આપી હતી કે સખી મંડળોને સસ્તા અનાજની દુકાનો માટે પહેલી પ્રાથમિકતા આપવામાં આવે છે. એટલે જો સખી મંડળોએ સસ્તા અનાજની દુકાનો કરવાની હોય અથવા તો આપણને ખબર પડે કે આ એરિયામાં કોઈ પણ સસ્તા અનાજની દુકાનો નથી, તો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સખી મંડળ બીજી યોજના જે વિધવા સહાય છે, વૃદ્ધ સહાય યોજનાઓ છે, સખી મંડળમાં જેટલા પણ બહેનો જોડાય છે એ બધા જ બહેનોને અને ભાઈઓને પણ નિરાધાર વૃદ્ધ સહાયનો લાભ અમે લોકો જ ફોર્મ ભરાવીને અપાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે વ્યક્તિએ ક્યાંય દોડવું ના પડે. આવકના દાખલાના કેમ્પ કરવાના હોય, એવું લાગે કે 50 માણસો છે જેને આવકનો દાખલો નથી, તો એનો કેમ્પ જ અમે ગોઠવી દઈએ છીએ. એટલે વ્યક્તિઓએ કોઈ કચેરીમાં ધક્કો ન ખાવો પડે, ત્યાં જ આવીને તલાટી મામલતદાર આવીને આવકનો દાખલો કાર્ડ હોય એમાં સુધારો કરવાનો હોય, નવા કાર્ડ કઢાવવાના હોય, તો એકવાર તમે મંડળમાં જોડાશો, એકવાર યુસીડી વિભાગ સાથે જોડાશો, તો આ બધા જ જે લાભ છે એ આપણે તમારા એરિયામાં તમે જ્યાં રહો છો ત્યાં કેમ્પના માધ્યમથી આપીએ છીએ. એટલે આ એક થોડીક જ પ્રાથમિક માહિતી છે, કારણ કે વધારે યોજનાઓ ઘણી બધી છે. આ પ્રસંગમાં હજુ વધારે એ વાત કરવી પણ મને એટલી બધી યોગ્ય નથી લાગતી. પણ તમે ક્યાંય પણ રહેતા હોય, જે પણ એરિયામાં રહેતા હોય, ત્યાં યુસીડી આપણે વધારે લોકોને આપીએ, એની ચર્ચા કરીને આયોજન કરીને આપણે ચોક્કસ આગળ વધીએ. અને મને તો પહેલેથી અમે જ્યારે પન્નાબેન સાથે હું મળ્યો કે બેન આપણે દરજી સમાજને લાભ અપાવવા છે, કારણ કે ઘણા બધા લાભાર્થી, મારા 5000 લાભાર્થી હોય પણ એમાં દરજી સમાજના તો માંડ 25 કે 30 લોકો હોય. એટલે આપણે દરજી સમાજને એક કરવા માટે અને સંગઠિત કરવા માટે આ યોજના આપ સૌ અહીંયા જે આગળ બેઠેલા છો અને સ્ટેજ ઉપર બેઠેલા છો એ તમામને કહું છું કે ક્યાંય પણ સવાલ લાગે સરકારનો લાભ અપાવવા માટે તો મને ચોક્કસ તમે કહેજો, તો આપણે ક્યાંક એનો રસ્તો કરીશું કે આ જે ભાઈઓ છે કે બહેનો છે આપણે એમને કેવી રીતે વધારે સારી રીતે આગળ આર્થિક રીતે આગળ લાવવા માટે મદદ કરી શકીએ. તો આ પ્રસંગે આટલું જ તમારો પરિચય મને થઈ શક્યો અને યોજનાઓનો લાભ સરકારને કઈ જે છે એ સમાજને કઈ રીતે આપી શકીએ એ માટે જે મોકો આપ્યો એ બદલ થેન્ક યુ સો મચ. માનનીય શ્રી મહેશભાઈ શ્રીએ જે આપણા કાર્યક્રમની અંદર હાજર રહી દરજી સમાજ માટે હું શું ઉપયોગી થઈ શકું. દરજી બધા ઘણા બધા હોય છે, વાત કરી, આધાર કાર્ડની વાત કરી, મા કાર્ડની વાત કરી. જો આવી રીતે જો આપણે કોઈનો હાથ પકડવાની ઈચ્છા હોય તો અમારે એક નંબર વિનંતી છે મહેશભાઈ સાહેબને, તેને 100 જણનું સખી મંડળ મહિલા મંડળનું તૈયાર કરેલું છે. અને ભાઈ મહેન્દ્રભાઈના ઘેરથી ઉષાબેન ત્યાં જઈ આવે, મહેન્દ્રભાઈની માહિતી લઈ આવે, ક્યાંક ગુંજ પડે, ભલે થોડી તકલીફ પડશે, સખી મંડળ બધું પણ કઈ બી તકલીફ કાર્યક્રમની અંદર જે હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સરકારી સહાય આપણે બધા પરેશાન હોઈએ છીએ. હવે મહેશભાઈએ એવો ભાવ વ્યક્ત કરેલો છે કે આપણે એમનો એપ્રોચ કરતા આપણે ડરીએ પણ નહીં અને આપણું કામ પણ થાય એવી એમને સરસ તક હોય. નાના પાયે મોટા પાયે આપણી રીતે વિચારીને પછી આપણે એમને મળીએ તો આપણને સરસ કોઈ પણ બાબતે કોઈ પણ સમસ્યાનું અથવા કોઈ પણ જે સહાય હોય કેવી રીતે મેળવવી એ બાબતનું જ્ઞાન બહુ સરળતાથી મહેશભાઈ પાસેથી મળી રહેશે. માન્ય શ્રી પ્રફુલભાઈ
ને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ બે શબ્દો. શ્રી પાંચ ગામ ગુજરાતી. પ્રથમ તો આપણને દરજીઓનો ગર્વ થાય. જેમ મહેશભાઈ કીધું, અને જ્યારે જ્યારે પણ ગ્રંથ વિમોચન અને સામાજિક પ્રવૃત્તિઓ, આ બધા નાના નાના પગથિયા છે. અત્યારના આધુનિક જમાનાની અંદર ભલે બધાને સોશિયલ મીડિયા આપણે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, પણ આપણે હાર્ડ વર્ક જેને કહીએ, મજાની પરિચય પુસ્તિકા આ સમાજનું બહુ સુંદર કાર્ય છે, જેને આવી કપરી પરિસ્થિતિમાં પણ સંપૂર્ણ રીતે મલ્ટી કલરમાં એટલી સરસ બુક બનાવી છે. તો મારા અને મારા સમાજ તરફથી હું જગદીશને હર હંમેશ માટે જગદીશભાઈને હું વિનંતી કે આવું સરસ ને સરસ કાર્ય કરતા રહો, અને તમારી સુવાસ આપણો ગોળ છે તેમને પ્રેરણા મળે. બાકી બધા વડીલ બંધુઓ, શ્રી અમૃત દાદા, સોલંકી સાહેબ અને સર્વે અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવ, મારી એક જ વિનંતી છે કે જ્યાં જ્યાં જરૂર હોય ને, સાહેબે સરસ કીધું કે ગાડી ચાલતી હોય કોક ઉતરી જાય, કારણ કે એ બાબત હોય તો એક જ ઈચ્છા રાખવી કે જ્યાં બને ત્યાં આપણે સહકાર આપવો, અને જે કોર્ડિનેટર અને સમાજ ઉત્થાન લગતી જે બધી સેવાઓ છે એ મહેશભાઈ કે જેવા બી આગેવાનો છે, મહેશભાઈને બી વિનંતી કરું કે જ્યાં જ્યાં કોઈ આવા મેળાવડા થતા હોય તો દરેક સમાજે તમારે ત્યાં તકલીફ સાહેબ પહોંચાડવું જોઈએ. એવું આવી માહિતી આપણા ગોળ સુધી પહોંચે, કારણ કે ઘણી બધી નાની નાની બાબતો પહોંચતી નથી, એટલે પહોંચાડવી એટલા માટે ક્યારે જરૂર પડે એ શક્ય નથી ને. કોઈને માનો ગમે ત્યારે જરૂર પડે તો એ તાત્કાલિક કોઈ લેવું તો શક્ય નહીં થાય. મહાકાળ કે સાહેબ મહાકાળ હવે વાત બની ગઈ, પ્રશ્ન આ છે. એટલે ત્વરિતતા આપણે જાગૃત થવું પડશે દરેક ક્ષેત્રે. તો આવો સરસ મજાનો સુંદર કાર્યક્રમ સોલંકી સાહેબ અને દાદા સાહેબ ને મહેન્દ્રભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું શ્રી પાંચ ગામ ગુજરાતી સમાજ જેમને અહીંયા મને બોલાવ અને મને અહીંયા 5 મિનિટ બોલવાનો મોકો બી આપ્યો. ધન્યવાદ. હેલો, ખૂબ ખૂબ આભાર. અમૃતભાઈને વિનંતી કરું કે તેઓ આપણા પરિવાર પરિચય ગ્રંથ વિશે અને બે શબ્દો એ બાબતે પ્રસંગને ગુજરાતી સહી સુથાર દરજી જ્ઞાતિ એના પરિવાર પરિચય ગ્રંથના નિમંત્રણથી ગ્રંથ વિમોચન પ્રસંગે એકત્ર થયેલા સ્ટેજ ઉપરના સૌ મહાનુભાવો, આગળની લાઈનમાં પાછળની જ્ઞાતિઓ, આપણને આ પ્રસંગે એક જે વિશેષ લાભ મળ્યો કરતા શ્રી રીતેશભાઈ ભરતભાઈ પરમાર આ ગ્રંથનું વિમોચન કરવાના ભાગ્યશાળી બન્યા, અને એ નિમિત્તે સંસ્થામાં અમને મોટું દાન પણ આપ્યું ઉછાળની નિમિત્તે. અને બાકી હોય ક્યારેક જ અપવાદ થયો છે, બાકી મોટે ભાગે હોય છે. મહેશભાઈ સાથે મારો પહેલો પરિચય છે, કદાચ મળવાનું થયું છે પણ ધ્યાનમાં નથી. આ યુસીડી ડિપાર્ટમેન્ટ યુસીડી તમે એમાં કોમ્યુનિટી મને ઓળખે છે એની વાત બધું લાગ્યું, એટલે એ પણ ત્યાં કાર્યક્રમમાં મળાવીશું. પ્રદ્યુમ્નભાઈ પણ બાજુમાં જ બેઠા છે, એમની સાથે પણ પરિચય છે જ. મહેન્દ્રભાઈ પણ
અમદાવાદ મૂળના હોવાને કારણે ક્યાંક ને ક્યાંક મળેલા છીએ. તો આ પ્રકારે મળવાનું નિમિત્ત છે. તો મહેમાનો આવ્યા છે એટલે મહેમાનોનો પણ આભાર તો જગદીશભાઈ માનવાના જ છે, એટલે આપણે માનવું જ છે. દાતાઓ એમને જે જાહેરાતથી દાન આપ્યું અથવા બીજી કોઈ રીતે મદદરૂપ બન્યા એમના પણ સહકાર વિના આ કામ એ ઉપરાંત પરિશ્રમ કર્યો છે, સમય આપ્યો છે અને બીજા અનેક પ્રકારે એમાં સહકાર આપ્યો છે. એમનું પણ એટલું જ મહત્ત્વનું આ કામમાં યોગદાન છે. ટૂંકમાં કે સંગઠનથી આપણે જે કંઈ વિચારીએ એ બધા કામો કરી શકતા હોઈએ છીએ. આટલી બધી સરસ મહેશભાઈએ કહી એનાથી પણ ઘણી યોજનાઓ હશે, પરંતુ એનો લાભ લેવા માટે આપણે કંઈક યોજના વિચારવી પડે. કોઈ એકાદ બે યોગ્ય વ્યક્તિ કે જે આ કામમાં રુચિ ધરાવતા હોય અને સૂઝ ધરાવતા હોય એવા લોકોના નામ નક્કી કરીને સોંપીએ તો ક્રમે ક્રમે એક જ યોજનાનો આપણને લાભ મળતો થાય. એટલે સંગઠનના કામની વહેંચણી યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ એ પણ આપણે કરીએ ખૂબ લાભ થશે. શિક્ષણની વાત આવી. શિક્ષણ હોય તો આ જમાનામાં ખૂબ આગળ વધી શકાય છે. અત્યારે આપણને ઓછું દેખાતું હોય પણ આપણે જોયું છે કે બહેનોમાં ખૂબ વધ્યું છે. ખૂબ મને યાદ છે કે હું જ્યારે પહેલું સંમેલન થયું 61માં ત્યારે SSCમાં હતો 1961 અને એ વખતે SSC પાસ થયેલા લોકોને ફોટો પાડેલો છે. કેટલાકને ત્યાં કોપી છે જેમાં 6 થી 7 લોકો છે. પછી જ્ઞાતિમાં 61માં 6 થી 7 લોકો કુળનું હિત થાય છે તો એને એમાં કુળના પોતે હોવાને કારણે આપણને મળે જ છે. એવી રીતે ગ્રામસ્ય અર્થે કુલમ છે. આખા ગામનું હિત થતું હોય, પરિવારમાં થોડું નાનું મોટું હિત થતું હોય તો એ ક્ષમ્ય છે, કારણ એના કારણે ગામનું હિત થાય છે. એટલે આપણે જે લેટગો કહીએ છીએ ને એ લેટગોનો બહુ મોટી વાત છે કે ભાઈ તમે અધિકાર માટે પકડી ના રાખો. તમારી પણ જે ફરજ છે એ વ્યાપક હિત હોય, વધારે લોકોનું હિત હોય તો કંઈક આપણે જતું કરીએ તો ઠીક થશે. જ્યારે સમાજ કે દેશ કે રાષ્ટ્ર એની વાત મોટા હિત માટે નાનું હિત જાય તો એનું દુઃખ ન થવું જોઈએ, એનો આનંદ થવો જોઈએ. અને કંઈક હકથી મેળવવામાં જે આનંદ મળે છે એના કરતાં જેમણે આપ્યું છે, છોડ્યું છે એમનો આનંદ અનેક ગણો વધાર્યો છે. આપણે પણ સમાજના કામમાં મેળવીને આનંદ મેળવવો એના બદલે આપીને આનંદ આપણને મળે. સમય આપીએ, ભોગ આપીએ, કંઈક બહાર જતા નથી ક્યાંય. છણતા પણ ઉન્નતિ સમાજના પ્રમુખ તરીકે અને સમાજના એક વડીલ તરીકે જે કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે હું પુનિતભાઈને વિનંતી કરું કે તેઓ અનુરૂપ બે શબ્દો બોલે. માનનીય શ્રી પુનિતભાઈ પહેલી મુલાકાત પરિવાર પરિચયથી ગણતરી ખાલી ચર્ચા કરી હતી. આ ચોપડી માટે મેં રાયપુર દરવાજા બહાર મોટો પ્રેસ છે ત્યાં તપાસ કરી, કડીમાં તપાસ કરી, પછી અમદાવાદમાં તપાસ કરી, કિસ્સા કેલેન્ડર વાળો છે ત્યાં તપાસ કરી. તમારા સમાજની ચોપડી મારે જે ગ્રંથ છે મારે બનાવી છે, ખૂબ મહેનત કરી. એમની સાથે એમના સહભાગી એવા શ્રી જતીનભાઈ પણ ખૂબ મહેનત કરી છે. એવા સ્વામિનારાયણ પંથી છે. શ્રી પુનિતભાઈને મારી નમ્ર વિનંતી. મંચસ્થ મહાનુભાવ તથા સમાજના અગ્રણી સૌ અહીંયા પધાર્યા છો. ખાસ તો
આપણે જે 5 ગામ સહી સુથાર સમાજ છે એનું એક સૂત્ર છે, આજે દુનિયાની અંદર ઘણી બધી પ્રકારની સેવા થાય છે, પણ નિસ્વાર્થ સેવા થાય ને એ વાત કંઈક અલગ છે. આજે સમાજની અંદર સહકાર એકબીજાને આપે છે, પણ નિસ્વાર્થ ભાવે સહકાર આપે એ કંઈક જુદી વાત છે. આ સંગઠન નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે એ કંઈક અલગ છે. આજે હું જે સંસ્થામાંથી આવું છું એ સંસ્થા છે BAPS. સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજ હતા. વર્તમાન સમયે એમના અનુગામી મહંત સ્વામી મહારાજ છે. એમની પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. આ પ્રમુખ સ્વામી મહારાજ અને એમની આ BAPS સંસ્થાએ આજે સેવા, સહકાર અને સંગઠન છે એ સમગ્ર વિશ્વ છે. આજે સમગ્ર વિશ્વના 7 ખંડની અંદર અત્યારે ઝળહળી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું સૂત્ર હતું કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણું ઉત્કર્ષ. આ એમનું જીવન સૂત્ર હતું. હવે આ જીવન સૂત્ર અનુસાર પોતે 95 વર્ષ જીવ્યા અને એ પ્રમાણે સમાજના લોકોની તેમણે નિસ્વાર્થ ભાવ વધારે ઘરોની અંદર એમણે પધરામણી કરી, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. 7 લાખથી પણ વધારે પ્રશ્નોના જવાબ એ પત્ર રૂપે આપ્યા. કોઈ પણ પ્રકારના ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો, એ પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર. તો એ સમાજ BAPS સમાજ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વવંદનીય સંત, જેને સમગ્ર ભારત અને ભારતની બહાર પણ ઘણા બધા દેશો છે જે ઓળખે છે. અમેરિકાની અંદર એક હેપી ન્યૂઝ નામનું મેગેઝિન છે, એ નિયમિતપણે પ્રકાશિત થાય છે. આ મેગેઝિન દ્વારા એક કોમ્પિટિશન રાખવામાં આવી, એસે કોમ્પિટિશન, નિબંધ. ઇફ યુ કુડ ચેન્જ વોટ ઇટ વુડ બી. જો તમે કંઈક દુનિયાની અંદર સુધારો કરી શકો તો તે શું હોય? આની અંદર ભાગ લીધો, બધાએ નિબંધ લખ્યા. હવે એની અંદર દરેક સ્વાભાવિક છે કે જ્યારે આપણને એમ થાય કે મારે ચેન્જ કરવો તો હું શું કરી શકું, તો ઘણા બધા એવું લખ્યું કે આ દુનિયાની અંદરથી આતંકવાદ છે એને મિટાવી દેવો જોઈએ. એના માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ અને હું મિટાવી દઈશ. ઘણા એવું કીધું કે દુનિયાની અંદર સ્થાનો છે ને ધર્મસ્થાનોની અંદર પરિવર્તન કરો, કેમ કે દુનિયાની અંદર આધ્યાત્મિકતાની જરૂર છે. આવા ઘણા બધા લોકોએ પોતાના વિચારો છે રજૂ કર્યા અને છેલ્લે એનું રિઝલ્ટ આપવાનું હતું. અને જ્યારે રિઝલ્ટ આપ્યું ત્યારે કોઈ એક નાનો બાળક હતો, લગભગ યુવાન કે 8મા ધોરણની અંદર ભણતો, એનો જે નિબંધ છે એને થયું કે આ 8 વર્ષનો છોકરો, 8મા ધોરણમાં ભણતો છોકરો, એના નિબંધનો પ્રથમ નંબર. પછી બધાએ સામે કીધું કે ભાઈ એવું લખ્યું છે બતાવો. ત્યારે જે જજીસની આખી પેનલ હતી એ લોકોએ કીધું કે જો ઘણા બધા એવું લખ્યું કે આ રીતે છે ધર્મસ્થાનોની રીતે પરિવર્તન કરો, ઘણા એવું કે અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર ચાલે છે એને હું બંધ કરી દઉં, પણ એ શક્ય નથી. એક વ્યક્તિથી આ શક્ય નથી. પછી બધાએ પ્રશ્ન પૂછ્યો કે તો એવું આ બાળકે શું લખ્યું છે કે જેને તમે પ્રથમ નંબર આપ્યો? અને એ વખતે એ બાળકનો નિબંધ છે એ આટલી નાની ચબર, એવો મેં નિર્ણય કર્યો છે. કહેવાય કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. સુધારાની શરૂઆત આપણે પોતે કરવી પડે. એટલે કે સમાજ સુધારવા કરતાં આપણે સુધરીએ ને તો સમાજ આપોઆપ સુધરી જશે. આજે કેવું છે કે સમગ્ર પૃથ્વી ફાટી છે, એને સાંધવી શક્ય નથી, પણ જો આપણે ચામડાના ચપ્પલ પહેરી લઈએ તો પૃથ્વી સંધાઈ ગયા બરાબર છે. આપણું સૂત્ર છે આમ કે બીજા મને સહકાર નથી આપતો, આ સેવા નથી કરતો, પણ આપણે એ રીતે વર્તીએ, આપણાથી શરૂઆત કરીએ તો બીજો વ્યક્તિ છે આપણને જોઈ. થોમસ આલ્વા એડિસન, પછી બીજા ઘણા બધા મોટા મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા. એમાંના એક વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન. હવે આ આઇન્સ્ટાઈન છે એને અમેરિકાની અંદર નહીં સમગ્ર વિશ્વની અંદર બધા ઓળખે. હવે એક ઇન્ડિયાના જ આપણા એક ગઝલકાર છે અને એમને પોતાને અંતરની ઈચ્છા કે ભાઈ મારે આઇન્સ્ટાઈનને મળવું છે, એની સાથે ફોટો પડાવવો છે અને એની સાથે 2 મિનિટ વાત કરવી છે.
સ્વાભાવિક છે કે આપણને પણ રહે કે ધારો કે અમિતાભ બચ્ચન આવે અથવા તો અત્યારે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી આવે, આપણને ઈચ્છા હોય કે આપણે એની સાથે ફોટો પડાવીએ, આપણી સાથે 2 મિનિટ વાત કરે, 2 કલાક નહીં 2 મિનિટ વાત, કદાચ 2 મિનિટ વાત ના કરે આપણે ખાલી આપણે કોને મળ્યા. એટલે આ જે વ્યક્તિ છે ગઝલકાર, એને પણ ઈચ્છા કે મારે આઇન્સ્ટાઈનને મળવું છે. હવે આટલા મોટા વ્યક્તિને મળવું કેવી રીતે શક્ય બને? એટલે એણે એવું કર્યું ભાઈ એક ચેનલ થ્રુ જઈએ આપણે એના સેક્રેટરીને મળ્યા, સેક્રેટરીને વાત કરીને એવું કે સેક્રેટરી કીધું કે મારી પાસે સહેજ પણ સમય નથી, એટલે તમે પ્લીઝ મને હેરાન ના કરશો. ફરીવાર આ ગઝલકાર મળવા ગયા, એમને કીધું કે મારે પ્લીઝ મને એકવાર મળાવો તો ખરી. સેક્રેટરી કીધું કે જો એડિસન છે એની પાસે સોરી કોલ કરજો. એ અઠવાડિયા પછી ગયા, આઇન્સ્ટાઈનને મળવા માટેનું શક્ય ન બન્યું અને છેલ્લે જ્યારે સેક્રેટરીને મળવા ગયા અને એ વખતે સેક્રેટરી કીધું જો તમારે જોવા જ હોય નજીકથી આઇન્સ્ટાઈનને તો એક ઓપ્શન છે કે તમે આ હું જે જગ્યાએ બેસાડું ત્યાં તમારે બેસવાનું, અને આઇન્સ્ટાઈન દરરોજે સાંજે એના પરિવાર સાથે પ્રાર્થના ખંડની અંદર પ્રાર્થના કરવા જાય છે. બેસીએ છે પણ શેના માટે બેસીએ છે? ટીવી જોવા માટે. સાથે બેસીએ છે પણ દૂરના બેઠા હોય એક જ સોફા પર ઘરના તમામ મેમ્બર, પણ બધાના હાથમાં મોબાઈલ હોય, વોટ્સએપ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એટલે સાથેના છે એ દૂર થયા છે અને દૂરના નજીક થયા છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે સાથે આપણે ભેગા થઈએ, જમીએ, એકબીજાના વિચારો છે એનું આદાન પ્રદાન કરીએ તો ઘરની અંદર સંપ રહેશે, કેમ કે સંપ એ દુનિયાની સૌથી વધારે અગત્યનો છે. તો ખાસ આજના દિવસે મને અહીંયા વિશેષ તો મારે અંતમાં એક વાત કરવી છે કે ખાસ તો જગદીશભાઈ, જીતુ કાકા અને શેખર કાકા, આ 3 જણા સાથે મારે સંપર્ક વધારે રહ્યો છેલ્લા 3 મહિના દરમિયાન. હવે જગદીશ કાકા ઘણી વાર આપણને લોકો કે બહુ એકદમ આંકડા ઉતાવળા છે, પણ છેલ્લે પ્રકારનો એમને સ્વાર્થ નથી. બીજું જીતુ કાકા, કેમ કે જેમ હમણાં સાહેબે કહ્યું કે આ ગ્રંથ તૈયાર કરો ને બહુ અઘરી વાત છે. અમારે તો ઘણા બધા સમાજના ગ્રંથ તૈયાર કરવા નથી. અમને ખબર છે કે ભાઈ નાનું છેલ્લા ટાઈમે છે કે હવે આ એક ફોટો ચેન્જ કરી દેજો ને, આ એક લખાણ છે, આમાં 4 નંબર ફોટો છે. અને કેવું છે કે 10 વાર જોશો તો 10 વાર પણ આટલો તૈયાર થયા પછી પણ આપણે જોઈશું તો કંઈક નાની ભૂલ તો મળશે જ. પણ આની પાછળ એ લોકોની સખત મહેનત છે. અમે લોકો સાથે બેસા ઘણી વાર તો જીતુ કાકા 12 વાગ્યા સુધી મારી સાથે બેસે. એ શાર્પ 8:30, કદાચ મોટે ભાગે તો હું મારા ટાઈમ આપ્યા પ્રમાણે તો પહોંચી જ નથી શક્યો, પણ એ એમના ટાઈમે એ જીતુ કાકા અને શેખર કાકા, જીતુ કાકાએ બહુ મહેનત કરી છે આની અંદર, કેમ કે શું છે કે ડેટા આવ્યા પછીનું પ્લાનિંગમાં પણ ઘણી સારી છે. એટલે એ લોકો આપણને સજેસ્ટ કરે કે આ કલર છે ને સેટ નથી થતો, આમાં કંઈક બીજો કલર સેટ કરો, આ ડેટા છે આમ રાખો, આ ફોટો તમે ઉપર કરો, અહીંયા ડિઝાઇન આવી કરો. અને શેખર કાકાનો સ્વભાવ કેવો છે કે ભાઈ મળતાવડો સ્વભાવ છે. કોઈ બી હોય તો એની સાથે પ્રેમથી, ગમે તો આંકડો ઉતાવળો એની પણ પ્રેમથી એની સાથે સેટ થઈ જાય. તો ખાસ તો આ જગદીશ કાકા, જીતુ કાકા અને માનનીય પુનિતભાઈ મેવાડા, ચોપડીના 5 ગામ ગુજરાતી સહિસુધાર જ્ઞાતિના તૃતીય આવૃત્તિ એમના સાથી સહભાગી એવા જતીનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર છે. આ પ્રસંગે આપશ્રીએ જે કંઈ સમાજ માટે જે કંઈ 2 શબ્દો સંબોધન કર્યા, મારે કહેવું પડે કે જીતુભાઈ અને શેખરભાઈ એના સાથે હું અષાઢ સુધી શેખરભાઈ, જીતુભાઈ, રતિલાલ બધા ત્યાં જાય, પ્રૂફિંગ ટોટલી બધું ચેક કર્યું છે. મારે ખાલી ઉપર નજર રાખવા નથી, એવું ખૂબ ભયંકર કામ કર્યું છે. અને જે કંઈ સહકાર આપે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. જીતુભાઈએ તો આપણે લખેલું છે કે ફોટા ચોંટાડીને મોકલાવા, છતાં પણ ફોટા નથી આવ્યા, છતાં પણ 50 આપણે અગાઉ કહ્યું પ્રમાણે શિક્ષણનું પ્રમાણ ઓછું છે, એ એમની રીતે ફોર્મ ભર્યા હોય, પણ સુધારીને અમે અમારી રીતે જે કંઈ પ્રયત્નો કર્યા છે એ બદલ આપ સૌને કદાચ કંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરશો. માનનીય શ્રી નયનાબેન. सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं विबुधवन्दिस्तुनो नित्यदर्शने. આજે આ ગ્રંથ વિમોચનના કાર્યક્રમ બોલાયા તે બદલ ખૂબ ખૂબ. અને એની સાથે સાથે અમે લગભગ 2005થી
આ સમાજ સાથે જોડાયેલા છીએ. લગભગ 2005 થી દરેક વખતે નાના મોટા ઇનામ વિતરણ વખતે સંબોધન વખતે દરેક વખતે આવ્યા છીએ. એને કારણે તમે અમે તો જાલાવાડી શેષતાર ભાઈ શ્રી મહેશભાઈ અમારા જ ગોળના છે. પણ હવે આપણે કોઈ ગોળ રહ્યા નથી. હવે તો સમસ્ત દરજી, હું દરજી છું એ કહેવું જ આપણા માટે ગૌરવ છે. કારણ કે નાના નાના ગોળની અંદર વેચાવાથી કાર્ય નહીં થાય. જે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે રજવાડાઓ છોડો અને એક થાવ, એ રીતે આપણે પણ નાના નાના હોઈએ. પણ મારો દરજી છે નથી જોઈએ તો આપણે કંઈક કર્યું, સમાજ માટે કર્યું એવું આપણને એક આત્મસંતોષ થાય. બીજું, જો સમાજને વધારે ઉન્નત કરવો હોય તો બહેનોને તૈયાર કરવી પડશે. કારણ કે એક માતા છે એ 100 શિક્ષકનું ગરજ સારે છે. જે 100 શિક્ષક કાર્ય ન કરી શકે એક કાર્ય 160 રૂપિયા કિલો છે, પણ એમાં 100 રૂપિયા તો કંઈ ન ગણાય. તો એવી રીતે આ સખી મંડળ બનાવીને અને સરકાર કેટલું બધું આપણું ધ્યાન રાખે છે. તો આનો લાભ આપણે કેમ ન લઈ શકીએ? આનો લાભ આપણે બધાએ લેવાનો. લગભગ જગદીશભાઈને અમે વોટ્સઅપ મૂક્યું હતું અને જગદીશભાઈએ 100 બહેનોનું એક મંડળ નામ ને બધું તૈયાર કરી રાખ્યું છે. મને કહેતા હતા કે આ ફંક્શન પતે પછી આપણે મળીએ અને પછી આપણે એનું ગોઠવણી કરશું. પણ મહેશભાઈ મળી ગયા છે એટલે હવે લગભગ, કારણ કે હમણાં પેલી લોનમાં છે ને ખૂબ કામ ચાલે છે એટલે બહેને કીધું કે હમણાં બહેનોને લોન અપાઈએ છીએ એટલે થોડું કામ ધીમું છે, પણ આવી જશે. આપણે સમાજને આગળ લઈ જવો છે કોઈ પણ હિસાબે. અને દરેક વ્યક્તિને ખાતા પીતા ઉઠતા બેસતા મારો સમાજ, હું શું કરી શકું, કેવી રીતે કરી શકું, ક્યાં એને મદદરૂપ કામ થાય છે, એ સિવાય કામ થતા નથી. અમે 2000 ની અંદર લગભગ 99 સાલની અંદર સાહેબને પ્રમુખ પદ મળ્યું ત્યારે એણે 3 ટાર્ગેટ આપ્યા હતા કે એક હું હોસ્ટેલ બનાવીશ, બોયઝ હતી ગર્લ્સ હોસ્ટેલ, બીજું વૃદ્ધાશ્રમ બનાવીશ અને ત્રીજું હું મેડિકલ આગ્રહ એટલે કે લેડીઝ હોસ્ટેલ તો 2002 ની અંદર જમીન લઈ અને 2004 ની અંદર બની ગઈ. વૃદ્ધાશ્રમ પણ બની ગયો. ત્યાર પછી બોયઝ હોસ્ટેલ જે હતી 1956 ની બનાવેલી હતી એ રિનોવેશન કરીને અત્યારે સરસ મજાની 5 સ્ટાર હોટેલ જેવી ત્યાં નવરંગપુરાની અંદર થઈ ગઈ. એમાં પણ સાથ સહકાર દારૂ ગ્રાવીને કરી દીધી. આમ 3 બિલ્ડિંગ તો બની ગયા, પણ 3 બિલ્ડિંગ બનાવી એમ સોલંકી સાહેબને એ વાડી સિવાય કાંઈ ન દેખાય. દીકરીનો લંડનથી ફોન આવે તો પણ કે આજે મને આટલું દાન મળ્યું, આજે હું આ જગ્યાએ જઈ આવ્યો, આજે મને એમ થાય કે આ છોકરી સાથે બધી વાત કરું, બસ એ વાડીની જ વાત કરું. એટલું બધું ઓતપ્રોત થવાય ત્યારે કામ થાય. આ હું એટલા માટે કહું છું કે અમારો અનુભવ છે કે ખાલી વાતો કરવાથી મય બની જવું પડે છે. સખી મંડળ બનાવવા માટે સખી મંડળની અંદર બની જવું પડે. દરરોજ એટલા ફોન આવે એટલા ફોન રિસીવ કરવા પડે, એની સાથે વાતો કરવી પડે. પહેલે દિવસે તો જ્યારે મેં 10 કલાક વાતો કરી ત્યારે સાંજે મને બધું દુખતું હતું બોલીને. કારણ કે બોલવાની ટેવ શિક્ષક હતા ત્યારે હતી, હવે જતી રહી છે. પણ એટલું કાર્ય કરીએ ત્યારે આ બધું થાય છે અને આ બધા કરે છે. આ મંચ ઉપર બેઠેલા છે એ બધા કરે છે, તમે બધા કરો છો. કારણ કે અત્યારે જે આવ્યા છે બધા કાર્યકરો જ આવ્યા છે. અત્યારે જે અહીંયા મારી સમક્ષ બેઠા છે એ બધા આવા સમાજના હિતેચ્છુઓ જ બેઠા છે અને સમાજના હિતેચ્છુઓ છે માટે જ અહીંયા છે. કોરોના કાળમાં કોણ આવે? અમને પણ ઘરેથી ના પડે છે. કામ એમનો ખોરાક છે. કામ ન મળે ને તો માંદા પડી જાય. કામ એ ખોરાક છે. કોરોના જે દિવસે 23 તારીખે લોકડાઉન થયું, 28 તારીખથી અમે અમારા કારીગરોના ખાતાની અંદર 436 કારીગરોને 5,000 રૂપિયા ઓનલાઈન નાખ્યા બેંકના. બહુ અઘરું પડે કારણ કે અમને તો આ બધા યુવાનો જેવું તમે જોડે જાઓ ને, મામા માસીની દીકરીઓ બધાને જોડો ને અંદર ફોન કરીને આપણે એટલું તો કામ કરી શકીએ. તેવું નાનું કામ પણ કરીને સમાજને આગળ લઈ. ગ્રંથ વિશેની વાત તો સરસ થઈ, બહુ અઘરું કામ હતું. કારણ કે તમારે કેટલા 800 અમારા માત્ર અમદાવાદના
3000 ફેમિલી છે, એની અમે ડિરેક્ટરી બનાવી. કેટલું અઘરું પડે, આના કરતાં 3 ગણી. પણ એ થઈ ગયું. વચ્ચે વિચાર કર્યો તો એસ્ટિમેટ 5 લાખનો આવ્યો. તો દરજી સમાજના છીએ આપણે, બધા જ દરજી છીએ. હવે કોઈ ગોળ છે એ તો માત્ર એકબીજાને સમજવા માટેના ગોળ છે એવું રાખી આપણે બધા જ દરજી તરીકે કામ કરીશું અને સાથ સહકાર આપીશું. અહીંયા સરસ મજાનું કાર્ય થયું. મને બોલાવી, અમે બંને જણને બોલાવ્યા, સન્માન કર્યું અને તમે બધાએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય સ્વામિનારાયણ. માનનીય શ્રી નયનાબેને જે કંઈ આપણે માહિતી આપી, જે બી સોલંકી સંસ્થાની અંદર ફિઝિયોથેરાપી વુમર એન્ટરપ્રાઇઝ કે છે સંસ્થા, બહેનોને 10 છોકરાઓએ ભેગી કરવી, જુદી જુદી તાલીમો આપી, જુદું જુદું શિક્ષણ આપવું, બહેનોનો જ ખાસ વિભાગ સંભાળે છે. એવા આપણે જે કંઈ સમાજ માટે જે માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કોરોના મહામારી હોય તો કોઈ બી વસ્તુ હોય, 1 થી 9 ધોરણના તો આપણે વગર પરીક્ષાએ પાસ જ છે માની લેવાનું, કારણ કે વર્ષ બગડ્યું છે. 10મા રિઝલ્ટ જે આવેલા હોય એમને ભલે કોરોના હોય, કોઈ કાર્યક્રમ ના થાય તો આપણે ઘેર બેઠે એને વસ્તુ પહોંચાડવાની છે, ઘેર બેઠે એને પહોંચાડવાની છે. બીજી વસ્તુ એ કે ધોરણ 10 માટે હજી 3000 રૂપિયા, કેલેન્ડર માટે 12,000 રૂપિયા. કેલેન્ડર દર વર્ષે આપણે છપાઈએ છીએ, એ ચીલો આપણે બંધ નથી કરવાનો. એ કેલેન્ડર છપાવવા માટે 12,000નો ખર્ચો છે, એમાં 4,000 રૂપિયા ભાગીદાર થઈ જાય તો 12,000 થાય. જેને પણ બોલવાનું પોતે પોતાનું નામ નોંધાવી દે. કોલેજ માટેના 5,000 રૂપિયા છે. કોલેજના જે વિદ્યાર્થીઓ એને પોતાના શિક્ષણ પેટે પુરસ્કાર રૂપે 5,000 રૂપિયા એ પોતે પેટ નોંધાવી શકે છે. જેની ઈચ્છા હોય તમે સાથે વિચારો અને જો નોંધાવવાનું હોય તો નોંધાવી દો. બીજી આમંત્રિત મહેમાનોના હસ્તે આપણે કરાવડાયું. ભાઈ રીતેશભાઈએ પણ ખૂબ સહકાર આપ્યો છે. એમનો જેટલો ઉપકાર માની એટલો થોડો છે. જાહેરાત વિમોચનની ઉછમણીમાં ભાગ લેવાનો વત્તા કોરોનામાં 15,000 રૂપિયા એમને પોતે આપ્યા હતા. એ બદલ રીતેશભાઈ, ભરતભાઈ શિવલાલ, તમામ એમના ફેમિલી મેમ્બરનો ખૂબ ખૂબ આભાર છો. હવે રીતેશભાઈ લખાવ પણ ઘરમાં ઝઘડો થાય તો ના આપી શકે, સ્વાભાવિક છે, બધાનો સહકાર હોય તો જ કામ થાય. એવા રીતેશભાઈ અને ભરતભાઈ શિવલાલનો પણ ખૂબ ખૂબ આભાર. હવે પછી ગોપાલભાઈ દરજી વિરંગામ, પાટડી ઘનશ્યામભાઈ, માંડલ દિનેશભાઈ, કેશવલાલ, પાટડી ઘનશ્યામભાઈ, દીત્રોજ છે કોઈ? દીત્રોજ ગોવિંદભાઈ જગદીવનદાસ, આનંદ કેતનભાઈ, આનંદથી કોઈ વધારે છે? આનંદ કેતનભાઈ, સાણંદ વિષ્ણુભાઈ, આનંદથી કોઈ આવ્યું છે? કલ્યાણપુરા રોહિતભાઈ, કટોસણ સોમભાઈ આત્મારામ, કદાચ કોઈ ખૂબ આટલી ઉંમર હોવા છતાં પણ ખૂબ સક્રિય છે એવા સોમભાઈનો ખૂબ ખૂબ આભાર. મારા માનનીય શ્રી મહેમાનો,
પાંચ ગામ ગુજરાતી સહી સુતાર જ્ઞાતિના આમંત્રણને માન આપીને આપણો અમૂલ્ય સમય ફાળવી અને જે સભામાં અભિવૃદ્ધિ કરી છે એ બદલ દરેકે દરેક મહેમાનોનો જે વધારેલ છે દરેકના મહેમાનનો હું ખૂબ આભારી છું. તેમજ દરેક ગામમાંથી મારા વિમોચન પાટડી, માંડલ, જેતરોદ, આણંદ, સાણંદ, વિરોચનનગર કે ગાંધીનગર જે કંઈ મારા જે અગાઉ બેને કહ્યું પણ આ બધા જેવા તેવા માણસો નથી. બધા કમિટીના સક્રિય કાર્યકરો તમારા બધાના સહકારથી આ ચોપડીનું વિમોચન થયું છે અને એ તમને જ આભારી છે. અમે તો મહેનત કરશું પણ માહિતી નહીં આવે તો ક્યાંથી ભાઈ ચિત્રી કરવાની. સભ્યશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ અમારાથી જેટલી બનતી એટલી મહેનત બધી પૂરી કરી છે અને કોઈને પણ અવગણના કરી અને કોઈને પણ તરછોડવાની વાત નથી કરી. દરેકનો જે કંઈ ચોપડીની અંદર અમારી જે માહિતી હતી એ અમે દળદાર રીતે રજૂ કરી છે. છતાં પણ કોઈ ભૂલચૂક થઈ હોય તો સામે ગણી કોઈ કાનના માત્ર રહી હોય ભૂલ તો રહેવાની છે કારણ કે માણસ ભૂલને પાત્ર છે. એટલે જે કંઈ ભૂલ હોય અને તો ક્ષમા આપશો અને આજનો આપણો કાર્યક્રમ પૂરો થાય છે. હવે આપણે ભજન તો કર્યા, હવે આપણે ભોજન લઈ અને જે તે ગામના કમિટી સભ્યો મારા જે આવ્યા છે એ પોતપોતાના ગામની લિસ્ટ આપવામાં આવશે. જેને 150 રૂપિયાનો લવાજમ ભર્યું છે એને જ આ ચોપડી આપવાની છે અને બાકીનાને 325 રૂપિયાની કિંમત લેવાની છે. લિસ્ટ મુજબ આપવાની રહેશે. લિસ્ટ મુજબ જ તમારે વિતરણ કરવાનું રહેશે. તો અમારી ખાસ નમ્ર વિનંતી છે કે લિસ્ટ સિવાયના કોઈને આપતા નહીં, નહીં તો તમારે પોતાની ચોપડી આપી દેવી પડશે. એટલે માનનીય શ્રી મુકેશભાઈને હું પણ વિનંતી કરું બે શબ્દો એને બોલો, સંબોધન કરો. કડી પંચના મોટી નાતના પ્રમુખ છો શ્રી મુકેશભાઈ. બુક વિમોચનની અંદર અમને બોલાવી અને માન આપી એ બદલ સર્વે કમિટી તેમજ દરેક સભ્યોનો હું ખાસ આભારી છું. એમાં વિશેષ ખાસ કે જીતુભાઈ, શેખરભાઈ, રતિલાલ એ લોકોના સહયોગથી આજે આ કાર્યક્રમની અંદર સર્વે સહભાગી બની શક્યા અને બુક વિમોચન કર્યું તે બદલ જગદીશભાઈ તેમની કમિટીને ધન્યવાદ આપું. વડોદરાના શ્રી વિપુલભાઈ તો રહી ગયા. વિપુલભાઈ આવી જાઓ, આવી જાઓ. બુક લઈ જાઓ, બુક લઈ જાઓ. શ્રી વિપુલભાઈ, ભાઈલાલભાઈ ખૂબ સહકાર મળે છે. વડોદરામાં સક્રિય કાર્યકર છે વિપુલભાઈ. આવા કાર્યોની અંદર અમે સાથ સહકાર આપતા રહેશો એવી આશા રાખીએ. કોઈ ગામનું નામ રહી જતું હોય તો કહેજો. કોઈ ગામ રહી ગયું હોય તો. હવે ખાસ તો મારે બધાની વાતો કરી, મેં જીતુભાઈની કરીને, શેખરભાઈને કરીને, મેં રતિલાલની બધી કરી, પણ મેન સૂત્રધાર તરીકે શ્રી નિકુંજભાઈ એ કે મારું નામ તો બોલાતું જ નથી, કેવું કહે છે. હા, છોટાણાવાળા ભાઈ આવી જાઓ. સુરેશભાઈ, શ્રી નિકુંજભાઈ, કંઈ બી ચર્ચા હોય, કંઈ બી આયોજન હોય કે કંઈ બી સૂચન હોય કે કંઈ બી ગૂંચ હોય, અમારી સાથે અમે સાથે વિચાર વિમર્શ કરીને સમાજને કઈ રીતે ક્યાં લઈ જાઓ, શું કરવું, કેમનું કરશું, અમે સાથે બેસીને ચર્ચા વિચારણા કરીએ છીએ અને આખરીઓ આપી અને સમાજની અંદર એ વહેતું કરીએ છીએ. સમાજે અમારા પર, છેલ્લે કહું છું કે સમાજે અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હજુ ભલે અમારું ખરાબ થાય તો વાંધો નહીં, ચોખ્ખું કહું છું, પણ સમાજનું અહિત ના થવું જોઈએ, સમાજના પૈસાનો સદુપયોગ થવો જોઈએ અને એ જ અમારો ધ્યેય છે. આપ સૌએ જે વિશ્વાસ રાખ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આપનો આજનો કાર્યક્રમ પૂરો થાય.